જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય. મિત્રો, હું છું જિગ્નેશ રાઠોડ. મિત્રો, ખાસ વાત કરવાની છે પશુ બલિની મિત્રો વાત કરવાની છે. રાજકોટ જિલ્લાનું બેડલા ગામની સીમની અંદર જે દર 15 દિવસે જે પરંપરા મુજબ આજે મૂંગું પ્રાણી એટલે કે જે બોકડાની જે બલિ ચડાવવામાં આવતી હોય દર 15 દિવસે, અને જ્યાં વિજ્ઞાન જાથાના જે ચેરમેન જે જયંતભાઈ પંડ્યા છે તેમને જાણ થતા વિજ્ઞાન જાથાના ચેરમેન જે જયંતભાઈ પંડ્યા જે રાજકોટના એરપોર્ટના જે પોલીસ સ્ટેશન નજીક આવતું હોય અને જે પોલીસ કાફલો લઈ જાણ થઈ હોય ચેરમેનને જયંતભાઈ પંડ્યાને, પોલીસ કાફલો લઈ અને ત્યાં તણે પહોંચ્યા. એટલે કે જે સીમની અંદર જ્યાં આડા કાંટા નાખી દેવામાં આવ્યા મિત્રો, અને જ્યાં ભુવા અને જે ભક્તો અને બધા એ માનતા કરવા વાળા હોય, કારણ કે ભુવા ઘણા બધા કહેતા હોય કે તમે સગાઈ ન થતી હોય તો બોકડા ચડાવવાના, લગ્ન ન થતા હોય તો બોકડા ચડાવવાના, એવું બધું ઘણું બધું મિત્રો આવા જે અંધશ્રદ્ધામાં જે ભુવા ખોટીના હોય છે તે આ જે ભોળી પ્રજાને ભોળવી અને જે આવા બોકડા ચડાવવાનું ને એવું બધું જે માતાજીના નામ ઉપર કરતા હોય છે. તો આજે જે રાજકોટ જિલ્લાના જે બેડલા સીમની અંદર જે બોકડા ચડાવવામાં આવતા હતા અને જ્યાં વિજ્ઞાન જથ્થાના ચેરમેન જયંતભાઈ પંડ્યાના પોલીસ કાફલો લઈને પહોંચી ગયા અને જ્યાં આડા કાંટા પર નાખ્યા હતા, અને જે ભુવાને અને જે ભક્તોને બધાને ખબર પડી ગઈ શ્રદ્ધાળુને કે જે વિજ્ઞાન જાથાના ચેરમેન અને પોલીસ કાફલો આવે છે, એટલે બધાય મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. હવે ત્યાં મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા એટલે જયંતભાઈ પંડ્યા બધા ના પહોંચી ગયા મંદિર પર પૂગી ગયા. એટલે જો કે બધા ઓલા જે કઈ પ્રસાદ હતો તે ધરી અને ભાગી ગયા. જો કે નાના લોહીના ખાબોશિયા અને માંસ પણ પડ્યું છે, ના મટન પણ પડ્યું છે, અને જે આપણે જે માતાજીને જે ધૂપ દેતા હોય એને ધૂપની અંદર પણ જે ધૂપ દેવામાં આવ્યો છે મિત્રો. એ પણ વિડીયો હું તમને દેખાડીશ. આ વિડીયોમાં તમે જોડાયેલા રહેજો, કોઈ જાતા નહીં. અને મિત્રો જે 4 બોકડા હતા તે પણ છોડી દેવામાં આવ્યા, અને જે ભુવા જે ભક્તો અને જે બધા હતા તે મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. બરોબર. એટલે મિત્રો આવા જે અંધશ્રદ્ધાની અંદર જે આ ભુવા ભરાડાઓ અને તાંત્રિકમાં મિત્રો પડવું નહીં. અને માતાજી હાચા, આપણે એમ નથી કહેતા ખોટા છે, માતાજીનો કોઈ વિરોધ કરવી એવું નથી, પણ જે માતાજી હોય એ જીવતા જીવનો કોઈ દિવસ જીવ લઈ નહીં. જીવતા જીવનો જીવ લઈ માતાજી નો કહેવાય. રાક્ષસ હોય એ જીવતા જીવનો જીવ લઈ. માતાજીને તમે શુદ્ધ પ્રસાદ ચડાવો, બરોબર, ચોખા ચડાવો, તમે નિવેદ કરો, ચોખા ઘીના નિવેદ કરો, લાડવા ચડાવો, એનો કોઈ વિરોધ નથી મિત્રો. પણ જ્યાં આ ભુવાને અને જ્યાં પબ્લિકને ખાવા હાટું કરતા હોય, ભક્તોને ભુવાને ખાવા હાટું કરતા હોય, બાકી માતાજી આવું માંસ નથી ખાતા. બરોબર. જીવતા જીવનો માતાજી કોઈ જીવ લેતા નથી. હવે તમે વિચાર કરો મિત્રો, એક ઝાટકે ઉલાળી નાખે બોકડાને અને માથું તડફડતું હોય અને એને પછી પ્રસાદ કરી અને બધાને રમાડે છે માતાજીને. એટલે માતાજી કોઈ જીવતા જીવનો કોઈ જીવ લેતા નથી. અને આ બધી અંધશ્રદ્ધા છે. કારણ કે તમે ચોખ્ખા ઘીનો શેરો બનાવો, લાડવા બનાવો, ફળ ફૂલ એવું તમે બધું ચડાવો ભગવાનને, બરોબર, પણ માતાજી કોઈ આવા જીવતા જીવનો જીવ લેતા નથી. એટલે મિત્રો જે આ રાજકોટ જિલ્લાની મેં વાત કરી બેડલા ગામની સીમની અંદર જે આપણે જયંતભાઈ પહોંચી ગયા અને જે મુઠ્ઠીઓ વાળી બધા ભાગ્યા ભુવા અને ભક્તો, અને જે અંધશ્રદ્ધામાં જે આ ભુવા ખોટીના નાખતા હોય છે, અલગ અલગ બધા સ્ટન્ટ કરતા હોય છે. જે કોઈને દુઃખ હોય તો બોકડા ચડાવવાનું કહીને, દારૂ ચડાવવાનું કહીને ઘણા બધા એવા કિસ્સા મિત્રો આગળ સામે આવતા હોય છે. તમે વિડીયા પણ તમે સાંભળતા હોય છે. અને જે વિજ્ઞાન જાથાની જે ટીમ છે સરસ ભારતની અંદર અને ગુજરાતની અંદર જે જયંતભાઈ પંડ્યા પણ સારું કામ કરી રહ્યા છે, તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન ને ખૂબ ખૂબ આભાર. કારણ કે જે આવા જે મૂંગું પશુ બલિ છે તેને જે વિજ્ઞાન જાથાના ચેરમેન જે જયંતભાઈ પંડ્યા રોકાવે છે તો સારી બાબત કહેવાય. અને આવા ભુવા ભરાડા અને જે તાંત્રિકો છે આવા જે ભોળી પ્રજાને ભોળવી અને જે આવા બધા સ્ટન્ટ કરતા હોય, અને જે કોઈને દુઃખ હોય તો એ કોઈને લગ્ન ન થતા હોય, કોઈની હગાઈ ન થતી હોય ને એ વિભૂતિ આપતા હોય, બોકડા ચડાવવાની વાત કરતા હોય, એટલે આ દુઃખના મારે આવું બધું કરતા હોય છે. એ અંધશ્રદ્ધામાં જે અમુક લોકો પડેલા હોય એ આવા બધા સ્ટન્ટ કરતા હોય છે મિત્રો. તો મિત્રો રેકોર્ડિંગ પણ હું મૂકીશ. અને જે આ દર 15 દિવસે જે આવા બોકડા ચડાવવામાં આવે છે બેડલાની સીમમાં, અને જે
આપણે જયંતભાઈ પંડ્યા પણ પહોંચી ગયા અને પર્દાફાશ કર્યો. તો આગળ હું વિડીયો પણ મૂકું છું અને પછી આપણે આગળ વાત કરશું. તો સાંભળો આગળ વિડીયો તમે જોવો. તો મિત્રો તમે જોઈ શકો છો રાજકોટ એરપોર્ટ પોલીસે જે આપણે વિજ્ઞાન શાખાના જે ચેરમેન જયંતભાઈ પંડ્યા છે તે રાજકોટના જે બેડલાની સીમમાં જ્યાં આ બોકડા જે સડાવવામાં આવે છે અને ત્યાં પહોંચે છે. જો તમે જોઈ શકો છો જે આ બોકડા 4 છે તે પણ જે સીમની અંદર જે છૂટા મૂકી દેવામાં આવ્યા છે અને જે વિજ્ઞાન શાખાના જે ચેરમેન છે તે પણ જો રાતના સમયે જે ચાલીને જાય છે અને જે આડા પણ કાંટા પણ નાખી દેવામાં આવ્યા હતા અને જે મેરડીમાંનું જે સ્થાનક છે ત્યાં જયંતભાઈ પંડ્યા અને પોલીસ કાફલો મિત્રો તમે જોઈ શકો છો પોસ્ટમાં પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો જે આ જે ભુવા હતા એ ભાગી ગયા છે અને જે આ જે શાક પણ હતું તે એ પણ પ્રસાદ પણ તેમની ગાડીમાં સાથે લઈ ગયા છે અને જ્યાં તમે જોઈ શકો છો જે આ જે મંદિર છે અને જે આ સીમની અંદર જે આ વિજ્ઞાન શાખાના ચેરમેન જયંતભાઈ પંડ્યા પહોંચી ગયા છે અને જો તમે જોઈ શકો છો પોસ્ટમાં જે વિડીયોની અંદર જો આ લોહી પણ છે અને જો આ પ્રસાદ પણ જે આ જીવતા જીવની જે બલિ ચડાવવામાં આવી છે તે પણ તમે જોઈ શકો છો. જે આ લોહી પણ તમને આમાં દેખાય છે મિત્રો. જે અંધશ્રદ્ધામાં આવા જે ભુવા ભરાડા અને જે ભોળી પ્રજાને ભોળવી અને જે આવા મૂંગું પ્રાણીની બલિ બોકડાની ચડાવતા હોય છે મિત્રો. તો તમે જોઈ શકો છો આ જે અંધશ્રદ્ધાની અંદર જે આ માતાજીના નામ ઉપર આ બોકડા ચડાવતા હોય છે પણ ધૂપ પણ જો તમે જોઈ શકો છો ધૂપ પણ જે આ શાકનો આપેલો છે આ જે મૂંગા પ્રાણીની બલિનો જે લોહીનો પણ જે ધૂપ આપેલો છે અને તે પ્રસાદી પણ આપેલી છે એમને ધૂપની અંદર. તમે જોઈ શકો છો આ જ મંદિર છે જે જાળીનું બંધ કરેલું જે માતાજીનું મંદિર છે જે બેડલાની અંદર જે સીમની અંદર જે આવેલું છે અને જે વિજ્ઞાન શાખાના ચેરમેન જે જયંતભાઈ પંડ્યા અને પોલીસ પણ બંદોબસ્ત પણ સાથે લઈ ગયા છે અને જે ભુવા છે તે મુઠ્ઠીઓ વાળીને ભાગી ગયા છે મિત્રો. તો મિત્રો તમે જે આખો આ વિડીયો સાંભળ્યો અને જોયો જે પોસ્ટમાં તમને દેખાય છે રાજકોટ જિલ્લાના જે બેડલા ગામની સીમની અંદર જ્યાં વિજ્ઞાન શાખાના ચેરમેન અને જયંતભાઈ પંડ્યા અને પોલીસ કાફલો સહિતના જ્યાં મંદિર છે ગામની સીમની અંદર ત્યાં પહોંચી ગયા રાતના અને જે રાતના ખબર પડી ગઈ કે જે વિજ્ઞાન શાખાના ચેરમેન જયંતભાઈ પંડ્યા અને પોલીસ કાફલો આવી ગયા એટલે આ જે ભુવા છે તે મુઠ્ઠીઓ વાળીને અને જે ભાગી ગયા અને જે એના ભક્તો હતા તે પણ ભાગી ગયા અને જે વિજ્ઞાન શાખાના જે જયંતભાઈ પંડ્યાએ 4 બોકડા પણ બસાવી લીધા મિત્રો. સારી બાબત કહેવાય ને પોલીસ કાફલો પણ ગઈ અને તમે પોસ્ટની અંદર જોયું ત્યાં પ્રસાદ પણ પડેલો છે જે જીવતા જીવનો અને જ્યાં પણ લોહીના પણ ખાબોચિયા ભરેલા છે અને જે મંદિર પણ છે તમે પોસ્ટની અંદર જોયું અને જે ધૂપેલિયામાં જ્યાં આ જે પશુની જે બલિ ચડાવવામાં આવી તે પણ ધૂપ પણ તમે મિત્રો જોયો. એટલે ખરેખર આ અંધશ્રદ્ધા કહેવાય કારણ કે માતાજી કોઈ જીવતા જીવનો જીવ લેતા નથી. માતાજીને તમ તારે ચોખ્ખા ઘીનો લાડવા ચડાવો, પ્રસાદ ચડાવો, ફળ ફૂલ એવું ચડાવો એનો કોઈ વિરોધ નથી. પણ જે આવા મૂંગું પ્રાણી છે એને ખરેખર આવા માતાજી કોઈ કહેતું નથી કે મને મૂંગું પ્રાણીની બલિ ચડાવો, કોઈ લઈ લેતા નથી માતાજી. બરોબર. જો કે માતાજીને બલિ બકરાની ચડાવતા હોય તો આ ભુવાને તો એવું હોય લોહી દેવું હોય માતાજીને તો એની આંગળી કાપી આપે ને, એનો પગ કાપી નાખે, એનો હાથ કાપી નાખે. કેમ? કારણ કે એને દુખે, એને ના દુખે એટલે ઈ ન કરાય. એના છોકરાની બલિ ચડાવે ને બીજા છોકરાની બલિ ચડાવે ને. એમ થોડાક દિવસ પહેલા પણ એક પાણીની અંદર એક દીકરીની બલિ ચડાવી ભુવાએ, ખોટીના રાણનાએ બલિ ચડાવી ભુવાએ અને માતાજીને સાટા ઉડાડવામાં આવ્યા હતા. મિત્રો આવા બધા અંધશ્રદ્ધામાં જે ભુવા ખોટીના જે ભોળી પ્રજાને ભોળવી અને લાલચ આપીને તમારે આ થઈ જાય અને તમારે દારૂ ચડાવવો પડશે, કુકડા ચડાવવા પડશે અને આવી રીતે બલિ ચડાવવી પડશે જે મૂંગા પ્રાણીની બકરાની. એટલે આવી રીતે ભોળવી અને જે ભુવા ભરાડા આવી રીતે કરતા હોય છે તે જે આ બેડલાની સીમમાં દર 15 દિવસે પણ આવું જે બલિ ચડાવતા હોય છે મિત્રો. અને જે આજે પણ વિજ્ઞાન શાખાની ટીમને પણ ખબર પડી ગઈ અને પહોંચી ગયા અને જે 4 જે બકરા હતા તેને પણ બસાવી લીધા. એટલે સારી બાબત કહેવાય વિજ્ઞાન શાખાના ચેરમેન. કારણ કે ગુજરાતમાં અને ભારતમાં આજે વિજ્ઞાન શાખાના ચેરમેન છે જયંતભાઈ પંડ્યા અને સારું કામ કરી રહ્યા છે, સારી બાબત કહેવાય. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો. એટલે આવા ને આવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ, મળશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.